નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગ સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું ધારા જોશી આપ સૌનું ફરી સ્વાગત કરું છું। ધોરણ 5 વિષય ગણિત ચેપ્ટર 11 ક્ષેત્રફળ અને પરિમિતિ। આજે આપણે આ ચેપ્ટરમાં ક્ષેત્રફળ અને પરિમિતિને લગતા કેટલાક વ્યવહારુ કોયડાઓ છે જોવાના છે। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીએ। તમારા ગણિત ગમ્મતના પાઠ્યપુસ્તકના પેજ નંબર 155 ઉપર આ સવાલ આપેલો છે। દોરીની રમત। 15 સેન્ટીમીટર લાંબી એક દોરી લેવાની છે અને આ દોરીના બંને છેડાઓને જોડી અને કાગળ પર અલગ અલગ આકાર બનાવવાના છે। જો અહીં જે જગ્યા આપી છે, તમને ચોરસ આપ્યું છે, એની અંદર તમારે એક 15 સેન્ટીમીટરની દોરી લેવાની અને એના બંને છેડાને જોડી અલગ અલગ આકારો તમારે અહીં બનાવવાના છે। જો અહીં મેં બે આકાર તમને દોરીને દર્શાવ્યા છે, એ રીતે તમારે બીજા અલગ અલગ આકારો બનાવવાના છે। આકાર એ અને આકાર બી અહીં આપેલા છે। હવે એના પરથી આપણને કેટલાક સવાલ આપ્યા છે, ચાલો આપણે જોઈએ। પહેલો સવાલ છે કે કયા આકારનું ક્ષેત્રફળ સૌથી વધારે છે અને કેટલું? તો તમે અહીં આ જે ચોરસ આપ્યું છે એની પર જુદા જુદા દોરી વડે આકારો બનાવવાના છે અને ત્યારબાદ તમારે એ તમે જેટલા આકારો બનાવો, 3-4 જેટલા આકારો બનાવો, એમાંથી કયા આકારનું ક્ષેત્રફળ સૌથી વધુ છે તમારે જણાવવાનું છે। તો અહીં ઉદાહરણ તરીકે મેં તમને બે આકારો છે એ દોરી વડે બનાવીને દર્શાવ્યા છે, આકાર એ અને આકાર બી। તો આપણે અહીં આકાર એ જે છે એનું ક્ષેત્રફળ અને આકાર બી જે છે એનું ક્ષેત્રફળ શોધીશું, એટલે આપણને ખ્યાલ આવે કે આકાર એ અને આકાર બીમાંથી કોનું ક્ષેત્રફળ વધારે છે। તો સૌપ્રથમ આપણે આકાર એનું ક્ષેત્રફળ શોધીએ। તો આકાર એનું ક્ષેત્રફળ બરાબર, તો અહીં જો આકાર જે એ આપ્યો છે એની અંદર આખા ખાના કેટલા છે એ ગણી લેવાના। તો આખા ખાના અહીં 15 છે, તો આપણે અહીં લખશું 15 અને કૌંસમાં લખશું 1, એટલે કે એક આખું ખાનું હોય એવા 15 ખાના છે। ત્યારબાદ આકાર એ છે એમાં અડધા ખાના હોય એવા કેટલા ખાના છે? તો કે અડધા ખાના હોય એવા 2 ખાના છે, એટલે આપણે અહીં લખીશું 2 ખાના અને એ કેવા? તો કે અડધા, એટલે કૌંસમાં લખશું અડધું, એટલે કે 1/2। તો અહીં આપણે લખશું કે 15 ખાના છે આખા ખાના છે, એટલે આખું એક ખાનું, એટલે 15 અને કૌંસમાં લખશું 1 વત્તા 2 ખાના કેવા છે? અડધા, એટલે 2 અને કૌંસમાં લખશું અડધું, એટલે કે 1/2। હવે 15 એકા 15 વત્તા 2 છે અડધા ખાના છે, એટલે 2 અડધા અડધા ખાના ભેગા કરો એટલે 2નો સરવાળો કરો, અડધું અડધું એટલે 1 થાય, એટલે કે એક આખું ખાનું, એટલે કે 15 વત્તા 1, 15 વત્તા 1 થાય 16, એટલે કે 16 ચોરસ સેન્ટીમીટર। એટલે આકાર એનું ક્ષેત્રફળ આવશે 16 ચોરસ સેન્ટીમીટર। ત્યારબાદ આકાર એની પરિમિતિ। તો પરિમિતિ એટલે કે કોઈ પણ આકાર કે આકૃતિ જે આપી છે એની હદની લંબાઈ। તો અહીં આપણે આ જે આકાર બનાવ્યો છે દોરીમાંથી બનાવ્યો છે, દોરી જેટલી લાંબી છે એટલી જ આ આકાર છે એની પરિમિતિ થાય। તો દોરી અહીં 15 સેન્ટીમીટર લાંબી છે, તો આ જે આકાર એ છે એની પરિમિતિ પણ થશે 15 સેન્ટીમીટર। ત્યારબાદ આકાર બીનું ક્ષેત્રફળ જોઈએ। તો આકાર બી છે એ પણ 15 સેન્ટીમીટર લાંબી દોરીમાંથી જ આપણે બનાવેલું છે। હવે આકાર બીમાં તમે જુઓ તો આકાર બીની અંદર આખા ખાના, ચોરસ આખા ખાના કેટલા દેખાય છે? તો આકાર બીની અંદર આખા ચોરસ ખાના છે આપણને 14 દેખાય છે, એટલે કે 14 ખાના છે આખા ચોરસ છે બીની આકૃતિ જે અહીં બી આપી છે એની અંદર। તો આપણે લખશું કે 14 ખાના, પણ કેવા? આખા, એટલે કૌંસમાં લખશું 1। ત્યારબાદ અડધા ખાના હોય એવા કેટલા ખાના દેખાય છે? તો આકૃતિ બીમાં અડધા ખાના હોય એવા 2 ખાના દેખાય છે, એટલે લખશું 2, પણ કેવા? અડધા ખાના, એટલે કૌંસમાં લખશું 1/2। હવે આપણે અહીં આગળ જોઈએ તો કે 14 એકા 14 વત્તા 2 છે અડધા ખાના છે, એટલે અડધું વત્તા અડધું એટલે એક આખું, એટલે 14 વત્તા 1 એટલે કે 15, એટલે આકાર બીનું ક્ષેત્રફળ આવશે 15 ચોરસ સેન્ટીમીટર। અને એ જ રીતે આકાર બી છે એ પણ આપણે 15 સેન્ટીમીટર લાંબી દોરીમાંથી બનાવ્યું છે, એટલે એની પરિમિતિ થશે 15 સેન્ટીમીટર। હવે ત્યારબાદ અહીં આપણને એ સવાલ આપ્યો છે કે કયા આકારનું ક્ષેત્રફળ સૌથી વધારે છે, કેટલું? તો આપણે એમ કહી શકીએ કે આકાર એનું ક્ષેત્રફળ સૌથી વધારે છે 16 ચોરસ સેન્ટીમીટર, અને આ આકારની પરિમિતિ કેટલી છે? તો કે 15 સેન્ટીમીટર। હવે બી સવાલ છે કે કયા આકારનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે અને કેટલું? તો અહીં આપણે બે જ આકાર બનાવ્યા છે, એ અને બી। તો આકાર બીનું ક્ષેત્રફળ છે ઓછું છે 15 ચોરસ સેન્ટીમીટર, એને એ આકારની પરિમિતિ કેટલી છે? તો કે 15 સેન્ટીમીટર।
તો અહીં તમારે 15 સેન્ટીમીટર લાંબી દોરી લેવાની અને એના બંને છેડાને જોડી અલગ અલગ આકારો છે બનાવવાના છે. અને ત્યારબાદ તમારે એ બધા આકારો, તમે માનો કે 2 થી 4 આકાર બનાવ્યા હોય તો એનું તમારે ક્ષેત્રફળ શોધવાનું અને પછી એમાંથી કોનું ક્ષેત્રફળ વધારે છે અને કોનું ક્ષેત્રફળ ઓછું છે એ તમારે અહીં લખવાનું છે. જ્યારે પરિમિતિ છે એક સરખી આવશે, કારણ કે દોરી લીધી છે આપણે 15 સેમીની, એટલે કે પરિમિતિ આવશે 15 સેન્ટી. હવે ત્યારબાદ તમને અહીં કહ્યું છે કે એક ત્રિકોણ, એક ચોરસ, એક લંબચોરસ અને એક વર્તુળ બનાવો અને કયા આકારનું ક્ષેત્રફળ વધારે તથા કયા આકારનું ક્ષેત્રફળ ઓછું છે તે શોધો. હવે ક્ષેત્રફળ એટલે કે કોઈ પણ આકૃતિએ રોકેલી જગ્યા, એટલે કે એનો અંદરનો ભાગ. તો અહીં તમારે વર્તુળ, ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ બનાવવાનો છે. ત્યારબાદ એની અંદર જે ખાના છે ગણવાના છે, એ એનું ક્ષેત્રફળ થશે. આખું ખાનું છે એને બરાબર તમારે 1 ગણવાનું અને જે અડધા ખાના છે 2 અડધા ખાના બરાબર તમારે 1 ગણવાનું અને 4 અડધા ખાના હોય તો 2 ગણવાના. એ રીતે તમારે 2 અડધા ખાના બરાબર 1 ખાનું ગણવાનું છે. એ રીતે અહીં ખાનાઓ ગણી અને પછી તમારે એનું ક્ષેત્રફળ લખવાનું છે. ઉદાહરણ તરીકે મેં જુઓ અહીં તમને આકૃતિ દર્શાવી છે અને આ આકૃતિનું ક્ષેત્રફળ આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈએ. તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ આવશે 15 ચોરસ સેન્ટીમીટર. ત્યારબાદ વર્તુળ, તો કે વર્તુળનું ક્ષેત્રફળ આવશે 30 ચોરસ સેન્ટીમીટર. ચોરસ, તો ચોરસનું ક્ષેત્રફળ આવશે 16 ચોરસ સેન્ટીમીટર અને લંબચોરસ, તો લંબચોરસનું ક્ષેત્રફળ આવશે 32 ચોરસ સેન્ટીમીટર. હવે અહીં તમે જોઈ શકો છો કે ચોરસ અને લંબચોરસ છે એમાં અડધા ખાના નથી, બધા જ ખાના છે આખા છે. તો તમે અહીં આખા ખાના છે એ ગણી અને એની સંખ્યા આસાનીથી લખી શકો છો. એની લંબાઈ અને પહોળાઈ પર તમે ચોરસને જોશો તો એની લંબાઈ અને પહોળાઈ પર 4 ખાના છે, એટલે 4 ગુણ્યા 4 એટલે 16 ચોરસ સેન્ટીમીટર. જ્યારે લંબચોરસ છે તો અહીં લંબચોરસ છે એની જે લંબાઈ છે એની પર 8 ખાના છે અને એની પહોળાઈ પર 4 ખાના છે, એટલે 8 ગુણ્યા 4. આપણે જે રીતે ક્ષેત્રફળનું સૂત્ર વાપરીએ છીએ એ રીતે લંબાઈ ગુણ્યા પહોળાઈ, 8 ચોકને 32, એટલે કે એ 32 ચોરસ સેન્ટીમીટર થશે. જ્યારે વર્તુળ અને ત્રિકોણની અંદર અડધા ખાના આવે છે, એટલે કે તમારે 2 અડધા ખાના બરાબર 1 ખાનું ગણી અને આ જે ખાનાઓ છે એ ગણી અને એની સંખ્યા જેટલી મળે એ એનું ક્ષેત્રફળ છે એમ કહેવાનું છે. તો અહીં જે મેં આકૃતિ આપી છે તમને ઉદાહરણ તરીકે આપી છે. તમારે તમારી જાતે જાળી પર આવા અલગ અલગ ગોળ, ત્રિકોણ, ચોરસ અને લંબચોરસ આકારો છે બનાવી અને એની અંદર જે ખાના છે એ ગણી અને તમારે એનું ક્ષેત્રફળ છે લખવાનું રહેશે. ત્યારબાદ આગળનો સવાલ છે પક્ષીઓ બચાવો. હવે શું કહેવા માગે છે આપણે વાંચીને સમજીએ. એક ગામની નજીકમાં 2 સુંદર સરોવર છે અને બંને સરોવરમાં લોકો પિકનિક માટે તેમજ નૌકા વિહાર માટે આવે છે. ગ્રામ પંચાયત ચિંતિત છે કે મોટરબોટના અવાજને કારણે પક્ષીઓ અહીં આવતા અટકી જશે, જેથી પંચાયત માત્ર એક જ સરોવરમાં મોટરબોટ ઈચ્છે છે અને બીજું સરોવર છે પક્ષીઓને તેમના માળા બનાવવા માટે સુરક્ષિત રાખવું છે એમ ઈચ્છે છે. તો અહીં જો 2 સરોવર આપ્યા છે, સરોવર A અને સરોવર B. તો ગ્રામ પંચાયત એવું ઈચ્છે છે કે એક સરોવર છે એમાં નૌકા વિહાર એટલે કે મોટરબોટ છે ફરે અને બીજું જે સરોવર છે એમાં પક્ષીઓ છે એમના માળા બનાવે, એટલે કે એક સરોવર છે પક્ષીઓ માટે રાખવામાં આવે સુરક્ષિત અને એક સરોવરમાં જે પિકનિક માટે આવતા લોકો છે એ એમાં મોટરબોટ છે ફેરવી શકે અને નૌકા વિહાર કરી શકે એમ અહીં ગ્રામ પંચાયત છે ઈચ્છે છે. અહીં તમને 2 સરોવર આપ્યા છે, સરોવર A અને સરોવર B. આમાંથી એક સરોવર છે એ પક્ષીઓ માટે રાખવાનું છે, એના માળા બનાવવા માટે અને પક્ષીઓને શાંતિથી રહેવા માટે, અને બીજું સરોવર છે એમાં પિકનિકમાં આવતા લોકો માટે રાખવાનું છે. હવે અહીં નીચે લખ્યું છે કે ચિત્રમાં 1 સેન્ટીમીટર બરાબર જમીન પર 1 કિલોમીટર, એટલે કે અહીં ચિત્રમાં જેટલું આપણને 1 સેન્ટીમીટર દેખાય છે એટલું જમીન વિસ્તાર છે એમાં આપણે 1 કિલોમીટર સમજવાનું. હવે આ ચિત્ર પરથી આપણે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો સવાલ છે કે ચિત્રમાં દર્શાવેલ સરોવર Aની સીમા એટલે કે હદની લંબાઈ કેટલા સેમી છે? તો જો અહીં આપણે ચિત્રમાં જે સરોવર A દર્શાવ્યું છે એની પરિમિતિ શોધવાની છે. તો ચિત્ર Aની પરિમિતિ શોધવા માટે આપણે સૌપ્રથમ દોરીનો ઉપયોગ કરવો પડશે. તો તમારે અહીં દોરી લેવાની અને એની મદદથી દોરીને આ જે આકૃતિ છે સરોવર A છે એની જે હદ છે એની પર તમારે દોરીને ગોઠવી દેવાની અને ત્યારબાદ જેટલી દોરી જોવે આ ચિત્રની હદ છે એની પર મૂકવા માટે એટલી દોરી તમારે લઈ, એટલે કે એટલી દોરી કટ કરી લેવાની અને એટલી દોરી છે એને ફૂટપટ્ટી પર મૂકી અને તમારે માપી લેવાની કે કેટલા સેન્ટીમીટર છે. જેટલા સેન્ટીમીટર આવશે એટલા સેન્ટીમીટર આ ચિત્રમાં દર્શાવેલ સરોવર A છે એની સીમાની હદની લંબાઈ હશે, એટલે કે ચિત્રમાં જે A છે સરોવર એની પરિમિતિ હશે.
તો એ લગભગ મળશે તમને 36.7 સેન્ટીમીટર। ત્યારબાદ બીજો સવાલ છે બી, ચિત્રમાં દર્શાવેલ સરોવર બીની હદની લંબાઈ કેટલા સેન્ટીમીટર થાય? તો એ પણ તમારે એ જ રીતે ગોતી લેવાની છે। તો ચિત્રમાં દર્શાવેલ સરોવર બીની હદની લંબાઈ આવશે 20.6 સેન્ટીમીટર, એટલે કે ચિત્રમાં દર્શાવેલ સરોવર બી છે એની પરિમિતિ આવશે 20.6 સેન્ટીમીટર। ત્યારબાદ સી સવાલ છે કે સરોવર એની જમીન પરની લંબાઈ કેટલા કિલોમીટર છે? તો સરોવર એ જે છે એ અહીં આપણને ચિત્રમાં દર્શાવ્યું છે સેન્ટીમીટરમાં છે, તો એની આપણે જમીન પરની લંબાઈ જોઈ તો કે એ છે 36.7 સેન્ટીમીટર। હવે જમીન પર હોય તો અહીં આપણને કહ્યું છે કે 1 સેન્ટીમીટર બરાબર જમીન પર 1 કિલોમીટર, તો અહીં આપણને ચિત્રમાં આપ્યું છે 36.7 સેન્ટીમીટર, તો જમીન પર થશે 36.7 કિલોમીટર। એટલે આપણે એમ કહી શકીએ કે સરોવર એની જમીન પરની લંબાઈ છે 36.7 કિલોમીટર, કારણ કે અહીં આપણને લખીને આપ્યું છે કે ચિત્રમાં 1 સેન્ટીમીટર બરાબર જમીન પર 1 કિલોમીટર, એટલે અહીં ચિત્ર એ છે એની હદની લંબાઈ છે 36.7 સેન્ટીમીટર, એટલે જમીન પર આવશે 36.7 કિલોમીટર। ત્યારબાદ ડી સવાલ છે કે સરોવર બીની જમીન પરની લંબાઈ કેટલા કિલોમીટર છે? તો અહીં ચિત્રમાં આપણને ખ્યાલ છે કે સરોવર બી છે એની લંબાઈ આવે છે 20.6 સેન્ટીમીટર, તો આપણે જમીન પર કેટલું થાય તો કે 1 સેમી બરાબર જમીન પર 1 કિલોમીટર, તો અહીં સરોવર બી છે એની લંબાઈ છે આ ચિત્રમાં 20.6 સેન્ટીમીટર, તો જમીન પર આવશે 20.6 કિલોમીટર। એટલે આપણે એમ કહી શકીએ કે સરોવર બી છે એની જમીન પરની લંબાઈ છે 20.6 કિલોમીટર। ત્યારબાદ ઈ સવાલ, જે સરોવરની હદ વધારે હશે તે વધુ પક્ષીઓને તેમાં ઈંડા મૂકવા માટે અનુકૂળ થશે। આથી કયા સરોવરને પક્ષીઓ માટે સુરક્ષિત રાખીશું અને કયા સરોવરને મોટર બોટ માટે ઉપયોગ કરીશું? તો અહીં આપણને ખ્યાલ છે એ રીતે કે સરોવર એ છે એની સીમા વધારે છે, એની પરિમિતિ વધારે છે, જ્યારે બી સરોવર છે એની પરિમિતિ ઓછી છે। તો સરોવર એ છે એની સીમા વધારે હોવાથી પક્ષીઓ માટે અનુકૂળ છે, અને સરોવર બી છે એનો ઉપયોગ આપણે મોટર બોટ માટે કરીશું, એટલે કે સરોવર એ પક્ષીઓ માટે અને સરોવર બી છે એ મોટર બોટ માટે ઉપયોગમાં લઈશું। ત્યારબાદ એફ સવાલ, ચિત્રમાં દર્શાવેલ સરોવર બીનું ક્ષેત્રફળ ચો સેમીમાં શોધો, તેનું જમીન પરનું ક્ષેત્રફળ કેટલા ચો કિલોમીટર થશે? તો અહીં સરોવર બીનું ક્ષેત્રફળ શોધવા માટે એની અંદર જેટલા ચોરસ છે એ તમારે ગણી લેવાના, આખા ચોરસ અને અડધા ચોરસ, અને અડધા ચોરસ છે એ જે રીતે આગળ મેં તમને શીખવ્યું એમ કે અડધા 2 ચોરસ એટલે એને 1 ગણવાનું, એ રીતે તમારે અહીં ગણી લેવાનું। તો કે સરોવર બીનું ક્ષેત્રફળ આવશે 25 ચોરસ સેન્ટીમીટર। હવે અહીં આકૃતિમાં આપણને સરોવર બીનું ક્ષેત્રફળ મળ્યું 25 ચોરસ સેન્ટીમીટર, તો જમીન પર કેટલું થાય? તો કે જમીન પર પણ એટલા કિલોમીટર થાય, કારણ કે 1 સેમી બરાબર 1 કિલોમીટર, તો જમીન પરનું ક્ષેત્રફળ થશે 25 ચોરસ કિલોમીટર। એટલે આપણે એમ કહી શકીએ કે ચિત્રમાં દર્શાવેલ સરોવર બી છે એનું ક્ષેત્રફળ 25 ચોરસ સેન્ટીમીટર અને જમીન પર એનું ક્ષેત્રફળ થશે 25 ચોરસ કિલોમીટર। તો અહીં તમે સરોવર બીમાં જોઈ શકો છો કે 24 ખાના આખા છે। આ જે સરોવર બી છે એની અંદર જે ખાના આપ્યા છે, એટલે કે એનું જે આપણે ક્ષેત્રફળ જોવાનું છે એની માટે આપણે અંદરના ખાના ગણશું, તો 24 ખાના છે આખા છે, એટલે કે એક આખું પૂરું ખાનું, એવા 24 ખાના આખા અંદર સમાય છે સરોવર બીની જે અહીં આકૃતિ આપી છે એમાં, અને બીજા અડધા ખાના હોય એવા 2 ખાના છે, એટલે 24 આખા વત્તા 2 અડધા, એટલે અડધું વત્તા અડધું 1, એટલે કે 24 વત્તા 1 એટલે કે 25। એટલે આપણે એમ કહી શકીએ કે અહીં સરોવર બી છે એનું ક્ષેત્રફળ છે 25 ચોરસ સેન્ટીમીટર, જ્યારે જમીન પર એનું ક્ષેત્રફળ થશે 25 ચોરસ કિલોમીટર। તમારે આ રીતે ખાનાઓ ગણી અને સરોવર એનું ક્ષેત્રફળ છે જાતે શોધવાનું છે, અને જમીન પર એનું ક્ષેત્રફળ કેટલું થાય એ પણ લખવાનું છે। ત્યારબાદ અહીં આગળ આપણને રાજાની વાર્તા આપી છે, ચાલો આપણે પહેલાં જોઈએ। એક રાજા હતો, તેના સુથારો ચેંગુ અને અનારથી એ ખૂબ જ ખુશ હતો। એક રાજા અને એના 2 સુથારો, અને એ બંને સુથારોના નામ છે ચેંગુ અને અનાર, એનાથી એ ખૂબ ખુશ હતો। તેઓએ રાજા માટે ખૂબ મોટો અને સુંદર પલંગ બનાવ્યો હતો। આથી રાજા ચેંગુને થોડીક જમીન અને અનારને થોડુંક સોનું ભેટ આપવા ઈચ્છતા હતા। હવે ચેંગુ ખુશ હતો, તેણે 100 મીટરનો એક તાર લીધો અને તેના વડે અલગ અલગ માપના લંબચોરસ બનાવવાના પ્રયત્ન કર્યા, કારણ કે ચેંગુને છે એ થોડીક જમીન મળવાની હતી, એટલે એણે શું પ્રયત્ન કર્યો તો કે 100 મીટરનો એક તાર લઈ અને એની વડે અલગ અલગ લંબચોરસ બનાવવાના પ્રયત્ન કર્યા।
રાજાએ ચેંગુને એવી શરત આપી હતી કે ચેંગુ જેટલી જમીન આ 100 મીટરના તારથી ઘેરી શકે એટલી જમીન એને આપશે ભેટ તરીકે. એટલે કે 100 મીટરનો જે તાર આપ્યો છે એની મદદથી ચેંગુ જેટલી જમીનને ઘેરી શકે એટલી જમીન છે ચેંગુની, એમ રાજાએ કહ્યું. એટલા માટે જ એણે શું કર્યું તો કે 100 મીટરનો તાર લીધો અને એની મદદથી અલગ અલગ માપના લંબચોરસ બનાવવાનો પ્રયત્ન કર્યો. તેણે સૌપ્રથમ 10 મીટર ગુણ્યા 40 મીટર એટલે કે લંબાઈ અને પહોળાઈ એ બંને આપ્યું છે. એના માપનો લંબચોરસ બનાવ્યો, જેનું ક્ષેત્રફળ શું આવ્યું તો કે બંનેનો ગુણાકાર 10 ગુણ્યા 40નો ગુણાકાર એટલે કે 400 ચોરસ મીટર હતું. આથી ત્યારબાદ એણે 30 મીટર અને 20 મીટર માપનો લંબચોરસ બનાવ્યો, એટલે કે જેની લંબાઈ 30 મીટર અને પહોળાઈ 20 મીટર હોય એવો લંબચોરસ બનાવ્યો. તો એનું ક્ષેત્રફળ કેટલું થાય તો આ બંનેનો ગુણાકાર, કેમ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણાકાર કરતાં આપણને ક્ષેત્રફળ મળે. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 30 મીટર ગુણ્યા 20 મીટર. તો 3 દૂને 6 અને 2 શૂન્ય એટલે કે 600 ચોરસ મીટર. એટલે કે એ બીજા લંબચોરસ જેણે બનાવ્યો એનું ક્ષેત્રફળ થશે 600 ચોરસ મીટર. જો પહેલાં લંબચોરસ કરતાંનું ક્ષેત્રફળ કેવું થશે, વધી જશે. પહેલાંનું 400 ચોરસ મીટર હતું, તો આજે બીજો લંબચોરસ બનાવ્યો એનું ક્ષેત્રફળ થઈ ગયું 600 ચોરસ મીટર. અહીં ચેંગુએ લંબચોરસ અલગ અલગ બનાવ્યા છે, પણ એમાં જે તાર વાપર્યો છે 100 મીટરનો જ છે, એ બંનેમાં સરખો છે. અને એમાંથી એણે બંનેમાં આ જે 100 મીટરનો તાર છે એમાંથી 2 લંબચોરસ અલગ અલગ બનાવ્યા. ત્યારબાદ અહીં તમને એવો સવાલ કર્યો છે કે 100 મીટરના તારથી તમે બીજા લંબચોરસ બનાવી શકશો? તો 100 મીટરના તારની મદદથી બીજા લંબચોરસ બનાવી શકાય. હવે જો અહીં આપણે અલગ અલગ લંબચોરસ છે બનાવવાનો પ્રયત્ન કરીએ તો એક લંબચોરસ બને 45 મીટર ગુણ્યા 5 મીટરનો. તો એનો જવાબ આવે 225 ચોરસ મીટર, એટલે કે ક્ષેત્રફળ કેટલું થાય 225 ચોરસ મીટર. ત્યારબાદ બીજો લંબચોરસ તો કે 35 મીટર ગુણ્યા 15 મીટર એવો લંબચોરસ છે આપણે બનાવી શકીએ. તો એનું ક્ષેત્રફળ આવે કે 525 ચોરસ મીટર. ત્યારબાદ ત્રીજો લંબચોરસ તો કે 100 મીટર તારમાંથી આપણે ત્રીજો એવો લંબચોરસ બનાવી શકીએ 25 મીટર ગુણ્યા 25 મીટર. તો એ બંનેનો ગુણાકાર કરો એટલે જવાબ મળે 625 ચોરસ મીટર. એટલે કે 625 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતો આપણે લંબચોરસ છે એ બનાવી શકીએ. ત્યારબાદ અહીં આપણે આજે 3 લંબચોરસ બનાવ્યા. એ ત્રણેય લંબચોરસ છે 100 મીટરના તારમાંથી બનાવેલા છે. તો એક લંબચોરસનું ક્ષેત્રફળ છે 225 ચોરસ મીટર, બીજા લંબચોરસનું ક્ષેત્રફળ છે 525 ચોરસ મીટર અને ત્રીજા લંબચોરસનું ક્ષેત્રફળ છે 625 ચોરસ મીટર. તો અહીં કયા લંબચોરસનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? તો કે 25 મીટર ગુણ્યા 25 મીટર એટલે કે જેની લંબાઈ અને પહોળાઈ બંને, આમ એને આપણે લંબચોરસ અથવા ચોરસ એમ કહી શકીએ. તો કે 25 મીટર ગુણ્યા 25 મીટર વાળો જે લંબચોરસ આપણે બનાવ્યો છે એનું ક્ષેત્રફળ કેવું છે? સૌથી વધુ છે. હવે ચેંગુની જે પત્ની છે એ એમ કહે છે કે તારની મદદથી આપણે વર્તુળ બનાવીએ. જો વર્તુળ બનાવશું તો તેનું ક્ષેત્રફળ થશે 800 ચોરસ મીટર. એટલે કે અહીં 100 મીટરના તારમાંથી જે લંબચોરસ બનાવ્યા એનું ક્ષેત્રફળ ઓછું થાય છે, 625 ચોરસ મીટર જેટલું મળે છે. તો આપણે એક વર્તુળ બનાવીએ તારની મદદથી. જેથી 100 મીટરના તારની મદદથી વર્તુળ બનાવીએ તો એનું જે ક્ષેત્રફળ એટલે એ વર્તુળનું જે ક્ષેત્રફળ થશે એ થશે 800 ચોરસ મીટર. એટલે કે આપણને વધુ જે છે એ જમીન મળી શકે. તો અહીં આપણને સવાલ કર્યો છે કે ચેંગુએ લંબચોરસ શા માટે પસંદ ન કર્યો, એ સમજાવો. તો અહીં વર્તુળ જે બનાવે તો 100 મીટરના તારમાંથી વર્તુળ બનાવે તો એનું ક્ષેત્રફળ આવે છે 800 ચોરસ મીટર, જ્યારે લંબચોરસનું ક્ષેત્રફળ છે એના કરતાં ઓછું આવે છે. તો જેનું ક્ષેત્રફળ વધારે એટલી જમીન એને વધારે મળે. તો અહીં વર્તુળ છે એનું ક્ષેત્રફળ થાય 800 ચોરસ મીટર, તો એટલી જમીન એને વધારે મળે છે. લંબચોરસ બનાવે તો એને જમીન ઓછી મળે. એટલા માટે ચેંગુએ લંબચોરસ પસંદ ન કર્યો પણ વર્તુળ છે એ પસંદ કર્યું અને એનું વર્તુળનું ક્ષેત્રફળ થયું 800 ચોરસ મીટર. એટલે કે એને 800 ચોરસ મીટર જેટલી જમીન ભેટમાં મળશે. હવે રાજા અહીં એમ કહે છે કે ચેંગુને 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતી જમીન લીધી છે. અનારને એમ કહે છે કે તને એટલો સોનાનો તાર આપીશ કે જેનાથી 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતી જમીન ઘેરાઈ શકે. રાજાએ ચેંગુને તો 800 ચોરસ મીટર જમીન ભેટમાં આપી. હવે અનારનો વારો છે. તો અનારે 800 ચોરસ મીટરની જમીન ઘેરાઈ શકે એ પ્રમાણે હદ બનાવવાની છે અને એટલો તાર એને મળશે. તો એણે વિવિધ માપના લંબચોરસ બનાવવાનો પ્રયત્ન કર્યો જેનું ક્ષેત્રફળ કેટલું હોય તો કે 800 ચોરસ મીટર. અને એણે એટલી હદ બનાવવાની છે જેટલી હદે વધારે બનાવી શકશે એટલું એને તાર છે વધારે મોટો મળશે. તો એણે અહીં લંબચોરસ બનાવ્યા. જો A, B અને C 3 લંબચોરસ એણે બનાવ્યા છે.
તો આપણે એની પરિમિતિ શોધવાની છે। તો સૌપ્રથમ અહીં એ લંબચોરસ જુઓ, તો એની લંબાઈ કેટલી છે? તો કે એની લંબાઈ છે 40 મીટર અને એની પહોળાઈ છે 20 મીટર। એટલે એનું ક્ષેત્રફળ જુઓ તો 40 ગુણ્યા 20 કરો એટલે આવે 800 ચોરસ મીટર। હવે આપણે અહીં તો હદ બનાવવાની છે એટલે કે પરિમિતિ શોધવાની છે। તો આપણે લંબચોરસ એની પરિમિતિ શોધીએ તો કે તારની લંબાઈ બરાબર એટલે કે એની પરિમિતિ। તો પરિમિતિનું સૂત્ર શું થાય? તો કે લંબચોરસની પરિમિતિનું સૂત્ર થાય 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ। તો અહીં 2 ગુણ્યા લંબાઈ લખશું 40 વત્તા પહોળાઈ લખશું 20। હવે 2 ને પહેલાં 40 સારે ગુણીએ તો 40 દુ 80 વત્તા 2 ને 20 સારે ગુણીએ તો 20 દુ 40 એટલે કે 80 વત્તા 40। આ બંનેનો સરવાળો કરીએ એટલે કે 120 મીટર। એટલે કે એ લંબચોરસ છે એની પરિમિતિ આપણને મળશે 120 મીટર। એટલે કે લંબચોરસ એ માટે સોનાનો તાર જો આપણે એની હદ બનાવીએ તો કેટલો જોઈએ? તો કે 120 મીટર। ત્યારબાદ અનારે બીજો લંબચોરસ બનાવ્યો 80 મીટર લંબાઈ અને 10 મીટર પહોળાઈવાળો। તો કે 80 ગુણ્યા 10 એટલે 800 મીટર એનું ક્ષેત્રફળ, 800 ચોરસ મીટર એનું ક્ષેત્રફળ થાય। હવે આપણે લંબચોરસ બીની પરિમિતિ શોધીએ એટલે આપણને એની હદની ખબર પડે એટલે કેટલો તાર મળશે અનારને એ આપણને ખ્યાલ આવે। તો અહીં તાર બી એટલે કે લંબચોરસ બીની પરિમિતિ બરાબર તારની લંબાઈ બરાબર લંબચોરસ બીની પરિમિતિ। તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ 2 અને લંબાઈ અહીં કાઉન્સમાં આવશે 80 વત્તા પહોળાઈ આવશે 10 એટલે 80 વત્તા 10। તો અહીં 2 ને આપણે પહેલાં 80 સાથે ગુણીએ એટલે કે 160 વત્તા 2 ને 10 સાથે ગુણીએ એટલે કે 20 10 દુ ને 20। હવે 160 વત્તા 20 એટલે કે 180 મીટર। એટલે કે અહીં લંબચોરસ બી છે એની પરિમિતિ આવશે 180 મીટર। એટલે કે અનાર જો આ રીતનો લંબચોરસ બનાવે, જે લંબચોરસ બી છે એ પ્રકારનો લંબચોરસ બનાવે તો એને જે સોનાનો તાર છે કેટલો મળે? તો કે એને બી માટે સોનાનો તાર જોવે 180 મીટર। એટલે કે એને 180 મીટર તાર મળે। હવે લંબચોરસ સી જોઈએ તો કે લંબચોરસ સી છે એની લંબાઈ છે 800 મીટર અને પહોળાઈ છે 1 મીટર એટલે 800 ગુણ્યા 1। તો એની માટે આપણે પરિમિતિ ગોતીએ તો આગળ જેમ મેં તમને શીખવાડ્યું એ જ રીતે તમારે અહીં જે લંબચોરસ સી છે એની પરિમિતિ શોધવાની છે। તો એની પરિમિતિ આવશે 1602 મીટર। એટલે કે અહીં કેટલો સોનાનો તાર જોશે? તો કે સી માટે સોનાનો તાર જોશે 1602 મીટર જેટલો તાર જોશે। પરંતુ અનાર છે એ એનાથી પણ વધુ લાંબો લંબચોરસ બનાવવા ઈચ્છતો હતો, કારણ કે એની જેમ લંબચોરસની હદ વધારે એમ એને એટલો સોનાનો તાર મોટો મળે। તો એણે શું કર્યું? તો કે જો અહીં ડી લંબચોરસ છે એણે બનાવ્યો જેની 8000 મીટર લંબાઈ છે અને 0.1 મીટર એની પહોળાઈ છે। તો આથી એને કેટલો સોનાનો તાર મળે? તો કે એને 16000 મીટર સોનાનો તાર મળે, કારણ કે લંબચોરસ ડી છે એની પરિમિતિ આવે 16000 એટલે કે એને 16000 મીટર સોનાનો તાર મળે। આપણે એની ગણતરી જોઈએ તો કે લંબચોરસ ડી છે એની પરિમિતિ એટલે કે તારની લંબાઈ એટલે કે એની પરિમિતિ આવશે લંબચોરસ ડીની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ। હવે 2 લંબાઈ છે 8000 વત્તા પહોળાઈ છે 0.1। હવે 2 ગુણ્યા 8000 કરો એટલે 8 દુ ને 16 અને 3 શૂન્ય એટલે કે 16000 વત્તા 0.1 ગુણ્યા 2 કરો એટલે આવે 0.2। 16000 વત્તા 0.2 એટલે જવાબ આવશે 16000.2 મીટર। એટલે કે અહીં જે લંબચોરસ ડી છે એની પરિમિતિ આવશે 16000.2 મીટર। એટલે કે અહીં આપણે અંદાજિત એમ કહી શકીએ કે એને 16000 મીટર જેટલો સોનાનો તાર મળે। હવે અહીં અનારે જે લંબચોરસ ડી બનાવ્યો એટલે કે લંબચોરસ ડીની જે પરિમિતિ આપણે ગોતી એ આવી 16000 મીટર। એટલે કે રાજાને 16000 મીટર લાંબો છે એ તાર છે અનારને આપવો પડશે। હવે આ સાંભળી અને રાજા બેહોશ થઈ ગયો, કારણ કે રાજા આટલું બધું સોનું છે એટલે કે જેટલું ડી તાર છે એનું જેટલું માપ છે એટલું સોનું એ આપી શકે એમ નહોતો। તો તમે અહીં જોયું કે અનારે 4 લંબચોરસ બનાવ્યા જેમાં ક્ષેત્રફળ એક સરખું હતું પરંતુ પરિમિતિ અલગ અલગ હતી, કારણ કે જેની પરિમિતિ જેટલી એને વધારે રાખે એટલું એને સોનું વધારે મળી શકે એમ હતું, કારણ કે જેટલું એની લંબચોરસની હદ હોય એટલું એને સોનું મળે એમ હતું। એટલે એણે જે લંબચોરસ ડી બનાવ્યો એની પરિમિતિ સૌથી વધારે હતી એટલે કે એને સોનાનો તાર પણ એટલો જ મળે। એટલે એમાં આપણે જોયું કે 16000 મીટર જેટલો એ તાર હતો એટલે કે એને 16000 મીટર લાંબો સોનાનો તાર મળી શકે, એટલે એણે એવું લંબચોરસ બનાવ્યું।
તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણું ચેપ્ટર 11 ક્ષેત્રફળ અને પરિમિતિ અહીં પૂરું થાય છે. તમે ક્ષેત્રફળ અને પરિમિતિ માટેના જે સૂત્રો છે એને યાદ રાખજો, અને ક્ષેત્રફળ અને પરિમિતિ કેવી રીતે શોધાય એ મેં તમને અહીં શીખવાડ્યું છે, એ પણ તમે યાદ રાખજો. આશા રાખું કે આ ચેપ્ટર તમને ખૂબ સારી રીતે સમજાઈ ગયું હશે. આ ચેપ્ટરના 3 વિડીયો છે આપણે મૂક્યા છે, અને આ 3 વિડીયો છે એનો તમે સારી રીતે અભ્યાસ કરી અને શીખવાનો પ્રયત્ન કરજો.